કેમ છો બધા? જ્યારે સમર આવે ને ત્યારે ઠંડુ પીવાનું બહુ મન થાય. તો આપણે આજે તમને હું ઇન્સ્ટન્ટ ઠંડાઈ પ્રીમિક્સ બતાવવાની છું. જો તમે આવી રીતે ઠંડાઈ પ્રીમિક્સ બનાવીને ઘરે તૈયાર રાખો ને તો ખાલી મિલ્ક જ એડ કરવાનું અને તમારું સરસ એકદમ ઠંડાઈ તૈયાર થઈ જાય. તેના માટે શું લીધું છે? 1 ચમચી આપણે મેલન સીડ એટલે કે મગજતરીના બી લીધા છે, 1/4 કપ કાજુ ને 1/4 કપ બદામ લીધી છે, 1 ચમચી તલ લીધા છે, 1 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી ખસખસ છે, 1 ચમચી આપણે ધાણા સૂકા ધાણા છે, અડધીથી ઓછા આપણે મરી એટલે કે બ્લેક પેપર લીધા છે અને 1 મોટી ચમચી ઇલાયચી. મારી પાસે ઇલાયચીના દાણા આવી રીતે તૈયાર હતા, તમે આખી ઇલાયચી પણ લઈ શકો અને 1 મોટી ચમચી સૂકેલ આપણે રોઝ પેટલ્સ. હવે આ તમે ઘરે પણ સુકાવી શકો, બહાર પણ મળે છે, પણ મારે કિચન ગાર્ડનમાં મારે બહુ મોટું રોઝનું પ્લાન્ટ છે, તો જ્યારે યુઝ ન હોય ને તો આ બધા રોઝને હું સૂકવીને રાખું છું, તો તમે ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકો. આનાથી મીઠાઈ પણ બને, તમે આવી રીતે તો કોઈ પણ શેકમાં પણ નાખી શકો. તો આ 1 ચમચી રોઝ પેટલ છે. તો ઠંડાઈની પ્રીમિક્સ બનાવવા માટે એક પહેલે મિક્સિંગ આપણે જાર લેશું. 2 સ્ટેપમાં કરવાનું છે અને એમાંથી કેવી રીતે ઠંડાઈ બને એ પણ બતાવીશ. તો પહેલે આપણે 1/4 કપ કાજુ, 1/4 કપ બદામ, 1 ચમચી આપણે મેલન સીડ્સ અને 1 ચમચી તલ આ બધું લઈ અને એની સાથે જ 1 ચમચી આપણે ખાંડ નાખી દઈશું અને આ બધું ને સરસ ફાઇન પાવડર કરી લેશું. તો આપણે આ સરસ પાવડર થઈ ગયો છે અને એને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું. આનાથી તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવીને રાખી શકો. તો જ્યારે તમારે બનાવવું હોય ને શરબત કરતાં, જો તમે ઠંડાઈનું શરબત કરતા હોય તો પ્રીમિક્સ રેડી રાખશો ને તો જલ્દી ઇઝી રહેશે. શરબતમાં ઘણી વખત ઘણાને ચાસણીમાં બહુ ભૂલ થતી હોય છે, તો આવી રીતે પ્રીમિક્સ રેડી હોય ને તો બહુ ઇઝી પડે. હવે એક મિક્સિંગના નાના જારમાં આપણે વરિયાળી, આ શું કામ 2 અલગ અલગ કરીએ છીએ એ પણ તમને આગળ જણાવીશ, એટલે અલગ અલગ જ કરજો. આપણે ધાણા, ખસખસ, પેપર, ઇલાયચી અને રોઝ પેટલ, આને પણ સરસ આપણે ફાઇન પાવડર કરી લેવાનો છે. મસાલાને પણ આપણે સરસ પીસી લીધો છે અને હવે આપણે આને ચાળવાનો છે. આ શું કામ અલગ કરી છે? કારણ કે આપણે આની અંદર જે વસ્તુ છે ને, જે આપણે મરી ને ધાણા ને એ વસ્તુ ઘણી વખત આખી છે ને ભાવતી નથી, એટલે કદાચ તમે આ ડ્રાયફ્રૂટ્સ તમારે કદાચ થોડાક પીસીસ રહી ગયા હોય તો વાંધો ન આવે, પણ તમારે જો આ મસાલામાં તો બહુ પીસીસ છે ને તો એ તમને ઠંડાઈમાં નહીં ભાવે. અને પછી ચાળી અને જે મોટા મોટા પીસ રહી ગયા હોય ને એને ફરીથી ગ્રાઇન્ડ કરી અને એને ફરીથી ચાળી લેવાનું છે. જો આપણે સરસ ચાળી લીધું છે અને આટલું 1 ચમચી જેટલું વધેલું છે જે હું અલગ કરી નાખું છું અને આ બધી વસ્તુને આપણે હલાવી લેશું અને સાથે થોડુંક એની અંદર આપણે કેસર નાખવાનું છે. તો થોડુંક આપણે એની અંદર કેસર પણ નાખી દઈશું અને ફરીથી આ બધી વસ્તુને હલાવી લેશું. કેસરના તાતણા હું આખા નાખું છું, તમે ગ્રાઇન્ડમાં નાખવું હોય તો નાખી શકો, પણ હું આખા નાખું છું. અને આ બધી વસ્તુને પહેલાં સરસ હલાવી લેવાનું અને આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં રાખી શકો. હું ઓછું એટલા માટે બનાવું છું કારણ કે મારા ઘરે બીજા ઘણા બધા શરબત બનતા હોય છે, તો જુદા જુદા આપણે અને ઇવન જે ટ્રેડિશનલી વિન્ટરના સ્પેશિયલ ડ્રિંક્સ પણ બનતા હોય છે, જે હું તમને આગળ ધીમે ધીમે બધા શેર કરીશ. તો એ પણ જોવા માંગતા હોય ને અને ચેનલ સાથે જોડાવા માંગતા હોય ને અને હજી સુધી મારી ચેનલને વિઝિટ ન કરી હોય તો એક વખત વિઝિટ કરી લેજો. અને જો તમને મારા વિડીયો ઉપયોગી લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને હવે આમાંથી આપણે ઠંડાઈ બનાવવા માટે શું કરવાનું, 1 ગ્લાસ ઠંડાઈ બનાવી હોય ને તો આપણે જે મિક્સિંગ જારમાં જે ગ્રાઇન્ડ કર્યું ને એ જ લઉં છું. એમાં આપણે 2 ચમચી ઠંડાઈનો પાવડર લઉં છું. તમે થોડુંક ઓછું વધારે તમારે ટેસ્ટ પ્રમાણે લેવાનું અને એની અંદર તમારે 1 ગ્લાસ તમારે જેટલું પીવું હોય એટલું દૂધ લેવાનું છે અને સાથે થોડીક ખાંડ પણ નાખી દઈશું
અને આને હવે આવી રીતે 10થી 15 મિનિટ રાખી દેશું જેથી સરસ પલળી જાય. 10થી 15 મિનિટ પછી આપણે એને ગ્રાઇન્ડ કરવાનું. 10-15 મિનિટ આમનેમ જ રહેવા દેજો જેથી સરસ બધું ફૂલાઈ જાય, બધું સરસ મિક્સ થઈ જાય. પછી તમે એને ગ્રાઇન્ડ કરવાનું. જો 10 મિનિટ પછી છે ને આપણે આપણી ઠંડાઈને સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે અને પછી તમે આવી રીતે ઠંડાઈને સર્વ કરી લો જેથી સરસ એનું અરોમા તમને જ્યારે ઠંડાઈ તમે બનાવશો ને ત્યારે તરત જ આવશે. એટલું સરસ ઠંડાઈ બને છે. અને ઉપર આવી રીતે ફરીથી ગુલાબની પાંદડીથી આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે ઠંડાઈનું પ્રીમિક્સ. અને એમાંથી આપણે બનતી ઠંડાઈ બહુ જ ઉપયોગી ટિપ્સ રેસીપી છે. એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે. અને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે પણ સબસ્ક્રાઈબર છે એને પણ જેને બેલ આઇકન ન દબાવ્યું ને બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.